નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો એલપીજી અંગે સારા સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક જહાજ પહોંચ્યું છે। કચ્છના કંડલા પોર્ટ પર પહોંચ્યું છે વધુ એક જહાજ। 20,000 ટન એલપીજી લઈને સીમી જહાજ પહોંચ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું છે આ જહાજ। તો ગઈકાલે રાત્રે ઓઇલ જેટી નંબર 1 પર સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યું અને 13 મેના રોજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું હોવાનું સામે આવ્યું છે। તો ટૂંક સમયમાં એલપીજી અનલોડિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। કંડલા પોર્ટ માટે આ આવકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। તો ઉર્જા પુરવઠા દ્રષ્ટિએ મોટી અને મહત્વપૂર્ણ હલચલ ગણાઈ રહી છે। તો આ સૌથી સારા સમાચાર હાલ સામે આવી રહ્યા છે એલપીજી અંગે કે વધુ એક જે જહાજ છે તે ભારત પહોંચ્યું છે। કચ્છના કંડલા પોર્ટ પર પહોંચ્યું છે વધુ એક જહાજ। ત્યારે 20,000 ટન એલપીજી લઈને સીમી જહાજ જે છે તે ભારત પહોંચ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું છે આ જહાજ। ગઈકાલે રાત્રે ઓઇલ જેટી નંબર 1 પર સફળતાપૂર્વક ડોક કરવામાં આવ્યું હતું। તો 13 મેના રોજ હોર્મુઝની ખાડીમાંથી આજે જહાજ છે તે પસાર થયું હોવાનું સામે આવ્યું છે। ટૂંક સમયમાં એલપીજી અનલોડિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવશે। જે અનલોડિંગની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવશે। રાજકોટના જસદણના એક ગામમાં તોતિંગ ઝાડ પડવાનો બનાવ સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ખારચિયા ગામમાં આવેલા પ્રખ્યાત મહાકાળી માતાજીના મંદિર પાસે અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું। દુર્ઘટનામાં વૃક્ષ સીધું જ ત્યાં નજીક પાર્ક કરેલી એક કાર પર ખાબક્યું હતું। જો કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે એક બહુ મોટી જાનહાનિ પણ ટળી ગઈ હતી। ત્યારે ઘટના નજીકમાં જ લાગેલા સીસીટીવી કેમેરામાં લાઈવ દ્રશ્યો કેદ થયા છે। હવામાનના ફેરફારને કારણે વૃક્ષ નબળું પડ્યું હતું અને ત્યારબાદ વૃક્ષ જે છે તે ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે। તો કાર પર આજે વૃક્ષ છે તે પડ્યું હતું પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો જસદણ પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। તો તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પાર્ક કરેલી કાર પર આજે વૃક્ષ છે તે પડ્યું હતું પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો મંદિર પાસેનું આ જે વૃક્ષ છે તે ધરાશાયી થયું હતું તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો રસ્તા પરથી આસપાસથી કોઈ પસાર પણ થઈ રહ્યું ન હતું અને તેના કારણે જ કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। જૂનાગઢના કેશોદમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતો તેમજ વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ પેટ્રોલ પંપ પર કતારો લગાવી રહ્યા છે છતાં તેમને ડીઝલ નથી મળી રહ્યું। વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવા પડી રહ્યા છે। ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં જ ડીઝલ અપાતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ડીઝલના અભાવે ખેતી કાર્યો અને વાહન વ્યવહાર પર અસર પડી રહી છે જેથી સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે બરાબર। તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી બરાબર। તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય બરાબર। તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને। હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં તલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે તેની બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। બનાસકાંઠાના ધાનેરામાં પેટ્રોલ પંપ પર કતાર જોવા મળી રહી છે। મોડી રાત્રે પેટ્રોલ પંપ પર લાઈન લાગી તો ખેડૂતો વાહન ચાલકોની પંપ પર કતારો જોવા મળી છે। પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો આવતા વેચાણ શરૂ થયું। લાંબી લાઈન થતા પંપ માલિકે
પોલીસ બોલાવવી પડી હતી. મોડી રાત્રે જ ડીઝલ વેચાઈ ગયું અને ખેડૂતો ડીઝલ માટે અલગ અલગ પંપ પર વલખા મારતા નજરે પડી રહ્યા છે. તો પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જામી રહી છે. કેશોદ અને ધાનેરાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. ખેડૂતો ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. તે લોકો કલાકોના કલાકો ધક્કા ખાતા નજરે પડી રહ્યા છે. તેમ છતાં પણ તે લોકોને પૂરતો જથ્થો પ્રાપ્ત થતો નથી. તો બીજી તરફ ધાનેરામાં પણ એ જ પ્રકારની તસવીરો સામે આવી રહી છે. યાત્રાધામ શામળાજી ખાતે ઉનાળાની સિઝનની પવિત્ર ગણાતી આમફળ એટલે કે કેરીનો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શામળિયાને કેસર અને હાફૂસ સહિતની જુદી જુદી જાતની મનમોહક કેરીઓનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ઉનાળાની ઋતુમાં કેરીના ફળનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી રજાના દિવસે યોજાયેલા આ દિવ્ય મનોરથના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને શામળિયા ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ભગવાન શામળાજીને સુંદર મજાનું કેરીનું મનોરથ કરવામાં આવ્યું છે. યજમાન શ્રી અમારા શામળાજીના લોકલ છે, જે ડૉક્ટર મહેશ શાહ છે, એમના દ્વારા સુંદર મજાનું આ મનોરથનું આયોજન કર્યું છે. લાખો લોકો દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. એમાં આજે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો પવિત્ર અને પુણ્યકારી માસ છે. આજ રોજથી પ્રારંભ થતો આ પવિત્ર માસ દરમિયાન ભગવાનનું નામ સ્મરણ, ભજન, કીર્તન, સ્મરણ, પૂજન આદિ જે કાંઈ ભક્તો દ્વારા થશે એ પરમાત્મા સુધી પહોંચશે એવું શાસ્ત્રનું વિધાન છે. અધિક મહિના પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે અમને અહીંયા કેરી મનોરથ કરવાનો લાભ મળ્યો છે. ભગવાનની ખૂબ જ કૃપા થઈ છે અમારા પર. અમારા પિતાશ્રી દર પૂનમે અહીંયા મંદિરમાં અચૂક આવતા હતા અને એ જે અમને પ્રેરણા થઈ આજે અમે આ મનોરથ કેરીનો કર્યો છે અને પ્રભુની કૃપા અમારા કુટુંબ ઉપર પહેલાંથી વરસી રહી છે અને સતત વરસી રહે અને આજે પધારેલા સર્વે વૈષ્ણવો પર અને ભક્તો પર બી પ્રભુની કૃપા વરસે. અને આજે અધિક મહિનાના પહેલા દિવસે આવી અને શામળાજી મંદિરે આવીને દર્શન કરી ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને ભગવાનનો આ કેરીનો મનોરથ કરેલો છે તો ખૂબ જ આનંદ થયો જોઈએ. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જ્યારે ઉનાળાની સિઝન ચાલુ હોય ત્યારે ભગવાનને પણ કેરીનો મનોરથ કરવામાં આવે છે. દ્રશ્યો તમને બતાવીશ કે અલગ અલગ પ્રકારની જે કેરીઓ છે ભગવાનને ચડાવવામાં આવે છે, તેમના સમક્ષ મૂકી અને ભાવ વ્યક્ત કરવામાં આવે છે મનોરથ કે ભગવાન પણ આજે કેરીઓનો જે છે એ સ્વાદ લે, એમને જે આજે પ્રસાદી રૂપે ભક્તોને મળે. અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે ચતુર્ભુજ અવતાર ભગવાનને જે પ્રકારે મુગટ આપ જોઈ શકો છો કે ગુલાબી રંગમાં આખો શણગાર કરવામાં આવ્યો છે. અભિભૂત થઈ જવાય એવો એક ભાવ પ્રકટ થાય છે. અને જે કેરીઓના મનોરથ સાથે અત્યારે જે ઉનાળુ સિઝનમાં એક આ મનોરથ અને અધિક માસની શરૂઆત થઈ છે, આ સંજોગોમાં અલગ અલગ મનોરથો કરવામાં આવતા હોય છે. આ મનોરથના દર્શન કરવા માટે પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તમને દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં ભગવાન જય શામળિયાનાથ સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે. ભગવાન આગળ શીશ ઝુકાવી અને નમન કરી રહ્યા છે, ભાવ વ્યક્ત કરી રહ્યા છે અને આ કેરીનું જે મનોરથ છે એ મનોરથના પણ દર્શન કરી રહ્યા છે. એટલે કે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સાથે ભગવાન આગળ શીશ ઝુકાવી ભક્તો ધન્ય બની રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વલસાડ જિલ્લામાં કેરીની સિઝન પૂર બહારમાં શરૂ થઈ છે, પરંતુ ખાડીના દેશોમાં યુદ્ધના માહોલને કારણે વલસાડની ખાડીના દેશોમાં એક્સપોર્ટ થતી કેરીનું એક્સપોર્ટ આ વર્ષે અટકી ગયું છે. વળી મુંબઈની બજારમાં પણ વલસાડની કેરીના ભાવ ઓછા મળી રહ્યા છે. વેપારીઓ પણ હવે ઓછા ભાવે કેરીની માંગ કરતા હોવાથી કેરીના ભાવ ગગડી ગયા છે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડ જિલ્લાના ખેડૂતો ઊંચા ભાવે ખાડીના દેશોમાં કેરી એક્સપોર્ટ કરતા હતા અને સારી કમાણી થતી હતી, પરંતુ આ વર્ષે એવું થઈ શક્યું નથી. એક્સપોર્ટ બંધ થઈ જતા અહીંયાની સ્થાનિક માર્કેટમાં કેરીના માલનો ભરાવો થયો છે. આથી ભાવ ઓછા થઈ ગયા છે અને વેપારીઓ ઓછા ભાવે કેરી માંગતા ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે. માવજતનો ખર્ચો મુશ્કેલથી નીકળે તેવું છે, બાકી માથે જ પડે એવું છે. જો કેરી થોડી ઓછી બેસેલી હોય એમ કે લેબર બીમાં પાડવામાં વધારે જાય, એટલે હવે આ યુદ્ધનો કંઈ વિરામ આવે તો જે 30-40% કેરી બચેલી છે એમાં થોડું ઘણું આપણને કંઈ વળતર મળે તો. આ યુદ્ધના કારણે એક્સપોર્ટ થતું નથી, એના કારણે બધી એક્સપોર્ટમાં ફાઇટો બંધ છે અને એ કારણે વધારે માંગ મળતો નથી અને એ હાફૂસ કેરીનું વધારે નુકસાન થાય છે. बाहर युद्ध के कारण
एक्सपोर्ट बंद है, कैरी ना के बराबर जा रही है, भाव बिल्कुल नहीं है। पहले 1700, 1800, 2000, 1500 चलता था, अभी 500, 700, 600 है। અરવલ્લીના અંતરિયાળ એવા કંભરોડાનું 70 વીઘાનું તળાવ સિંચાઈ વિભાગની તળાવો ભરવાની યોજનામાંથી બાકાત રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મોટી કેનાલો અને વાત્રક નદીમાંથી લિંક કરીને તળાવો ભરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કંભરોડાથી માત્ર 500 મીટર દૂર આવેલા ઇપલોડા ગામનું તળાવ ભરવામાં આવે છે, પરંતુ કંભરોડાનું આ વિશાળ તળાવ ચોમાસા સિવાયના સમયમાં ખાલીખમ રહે છે। હાલના સમયમાં કમોસમી વરસાદ અને બદલાતા હવામાન વચ્ચે ખેતી કરવી ખૂબ જ પડકારજનક બની છે। ત્યારે જો તંત્ર દ્વારા ઇપલોડાથી માત્ર 500 મીટરની લિંક લંબાવીને કંભરોડાનું તળાવ પણ ભરવામાં આવે તો આસપાસના વિસ્તારના બોર કૂવાના પાણીના સ્તર ઊંચા આવી શકે તેમ છે। આ તળાવ ભરાવાથી સ્થાનિક ખેડૂતોની આશરે 2000થી વધુ વીઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળી શકે છે, જેને લઈ ખેડૂતો તંત્ર પાસે આ તળાવને યોજનામાં વહેલી તકે સામેલ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે હાલ ઇપલોડાનું તળાવ ભરાઈ રહ્યું છે અને એનાથી 500 મીટર દૂર જ આ તળાવ આવેલું છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 500 મીટર જો નજીક તળાવ ભરાતું હોય તો અમારું આ કંભરોડા સિંચાઈનું જો તળાવ ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે। અને અમારે આ જો 70 વીઘાનું જે તળાવ ભરાય છે તો બસ 2000 વીઘા જેવી જમીન છે અમારે। 2000 વીઘામાં માનો કે પાણીનું પિયત થાય છે। અમારા પાછળના ભાગમાં જે પાણીની ખેંચ પડે છે એ આ તળાવ ભરાય તો અમારે આ પાક 100% પાકે, નહીં તો પાછળનો ભાગ જે છે પાછળના પાણી માટેનો એ છેલ્લા પાણી માટેનો અમારે ખાસ ખેંચ પડે છે। એટલે માટે સરકારને વિનંતી કે આ તળાવ ભરાય તો અમારા 2000 વીઘાનું લોકોને ઘણા બધા લોકોને અમારે રાહત થાય એવી છે। પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામના વલમપુરી ફળિયામાં રહીશોને પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં 12 માસ પાણીની તંગી રહેતી હોય છે। વળી હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સરકાર દ્વારા ઘર આંગણે પાણી મળી રહે તે માટે લાખો રૂપિયા ખર્ચ કરી પાણીની ટાંકીઓ અને નળ જોડાણ તો આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં આજ દિન સુધી એક ટીપું પણ પાણીનું આવ્યું નથી। પાણીની ટાંકીઓ બનાવાઈ તે પણ સૂકી ભટ છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, સ્થાનિકો જિલ્લા કલેક્ટરથી માંડી સંલગ્ન સૌને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમના પેટનું પાણી પણ હલતું નથી, જેથી તંત્ર તેમની રજૂઆત સાંભળે અને સમસ્યાનો ઉકેલ લાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। ખૂબ જ તકલીફ પડે છે પાણી માટે। પાણી આવતું નથી, અહીં પીવાનું નહીં કે વાપરવાનું પણ નહીં, તો અમારે ઢોટાકને અમે કેવી રીતે કરીએ? અમને છોકરાઓ અમારે નોકરી જાય છે તો એમને પણ અમે નહીં કરી શકતા। ઢોરા ક્યાં પીવડાવીએ અમે પાણી? અમારા ઢોરાનું 10-11 ઢોરા, તો પાણી અમે કઈ રીતે ખેંચાઈ નાખવું? બૈરી આજને પાણી ભરે ખેંચે ને છોકરા બહાર નોકરી કરે। પાણીની સગવડ અમારે એટલામાં પાણીની જોઈએ। એ અમારા ગામમાં પાણીની બહુ તંગી પડે છે। પાણી પીવા ભરવામાં અમારા ગામમાંથી દૂર પાણી ભરવા આવવું પડે છે, જેના કારણે 1-2 કલાક અમારા આ બનવામાં તકલીફ પડે છે। હાલે ટાંકા 4 વર્ષ અગાઉ બનાવેલા છતાં પણ પાણી પૂરું પાડ્યું નથી। વારંવાર રજૂઆત અમે કરી છે, તાલુકા લેવલે રજૂઆત કરી છે, જિલ્લા લેવલે રજૂઆત કરી છે, 19 પર કંટ્રોલમાં પણ અમે નોંધ કરાવી છે, છતાં પણ કોઈ તંત્ર દ્વારા કામ કરવામાં આવેલ નથી। આજ દિન સુધી 4 વર્ષથી ટાંકા બનાવેલ છતાં પણ પાણી પૂરું પાડેલ નથી। પાણી માટે અમે લેખિત પણ રજૂઆતો કરી છે અને મૌખિક પણ રજૂઆત કરી છે। 19 પર કંટ્રોલ પર પણ અમે પણ ઘણા વાર કમ્પ્લેનો લખાઈ છે, પણ તોય છતાં હજી એકેય વાર કોઈ નિરાકરણ કર્યું નથી। કાળઝાળ ગરમીમાં નર્મદા જિલ્લાના પ્રકૃતિથી ભરપૂર રાજપીપળા શહેરમાં કરજણ નદીના કિનારે આવેલો ધોબીશાલ હાલ સ્થાનિકો અને પર્યટકો માટે હોટ ફેવરિટ પિકનિક પોઈન્ટ બની ગયો છે। અહીં કરજણ નદીના પાણીમાં સહેલાણીઓ સ્નાન કરવાની અને સાંજે સનસેટ જોવાની મજા માણી રહ્યા છે। ઉનાળામાં સામાન્ય રીતે પ્રવાસીઓ ઘટતા હોય છે, પરંતુ ધોબીશાલ, ધાણીખૂટ, વિશલ ખાડી અને માંડળ જેવા કુદરતી સ્થળો પોતાની ઠંડકને કારણે મોટી સંખ્યામાં લોકોને આકર્ષી રહ્યા છે।
ખાસ કરીને સાંજે 5 પછી અહીં ઉમટી પડતી ભીડને લીધે સ્થાનિક રોજગારી પણ ઊભી થઈ છે, જેમાં લોકો પાપડીનું ખીચું, મકાઈ અને અન્ય નાસ્તા વેચીને રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે પોતાના બાળકો સાથે આવતા સ્થાનિકો સરકાર પાસે આ સ્થળને એક સત્તાવાર પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવે તેવી પણ માંગ કરી રહ્યા છે। यहाँ पे नर्मदा रिवर है और ये कहाँ कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है। तो सरकार से गुजारिश करूंगी कि अगर यहाँ पे थोड़ा पिकनिक पॉइंट हो जाए, लोगों के लिए अच्छी सुविधा हो जाए, तो मैं गुजारिश करती हूँ कि थोड़ा अच्छा हो जाए। यहाँ पे तो बहुत एंजॉय होता है, बच्चों के साथ भी आते हैं सब लोग, छोटे छोटे बच्चे लेकर भी आते हैं। और पहले यहाँ पे इतनी सुविधा नहीं थी, लेकिन अभी खाने के लिए भी सुविधा है, लोग एंजॉय कर रहे हैं। કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે અને બીજું કે અહીંયા સાથે સાથે નાના બાળકો સાથે આપણે આવીએ છીએ અહીંયા અમે આવીએ છીએ ઠંડા થવા, તો સાથે સાથે જમવા અહીંયા નાસ્તો પાણી પણ મળી રહે એવો પોઈન્ટ એક સારો અને મસ્ત પોઈન્ટ બની ગયો છે। અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ઘાટ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ। અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ। અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું ખાવા પીવાની બી સુવિધાઓ છે બધી જ। અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું, ત્યાંથી રોજગાર મળી રહે છે અમને। એક વિનંતી છે કે અહીંયા એક પિકનિક પોઈન્ટ જો રાખે, સરસ બનાવે તો સારું છે, અમારી રોજગારી મળી રહે। નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે કાળઝાળ ગરમી પડી રહી છે। 42 થી 44 ડિગ્રી તાપમાન રહ્યું છે, જેને લઈ લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ખાસ વાત બતાવવા તમે જોઈ રહ્યા છે કે જે નર્મદા જિલ્લો જે છે એ બે નદી આવે છે, કરજણ નદી અને નર્મદા નદી। હાલ તમે જોઈ શકો છો તેમ કે જે કરજણ નદી છે, જ્યાં ધોબી સેલ કહેવામાં આવે છે, આ રાજપીપળા શહેરમાં વહેતી જે કરજણ નદી છે, ખડખડ વહેતી નદીમાં છીછરું પાણી છે, એટલે જે સ્થાનિકો જે છે એ ગરમીથી રાહત મેળવવા માટે અહીં જે સ્નાન કરી રહ્યા છે અને પોતે ગરમીથી રાહત મેળવી રહ્યા છે। ખાસ વાત કરીએ તો જે આ એક પિકનિક પોઈન્ટ બની ચૂક્યો છે, પહેલા કશું જ નહોતું, પરંતુ હાલ આજે ઝરણું વહી રહી છે, જે નદી વહી રહી છે, જેને લઈ અહીં મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ સ્નાન કરવા આવે છે અને પોતાને ગરમીથી રાહત મેળવે છે। સાથે સાથે અહીંની વાત કરીએ તો જે લોકો અહીંયા આવે છે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, સ્થાનિકો આવે છે, જેને લઈ અહીંના લોકોની રોજગારીમાં પણ વધારો થઈ રહ્યો છે। તમે બતાવવા જઈ રહ્યો છે ખાસ કરીને જે ભૂંગળા બટાકા છે કે જે પાપડીનું ખીચું છે, એ મકાઈ છે, તમામે તમામ જે વસ્તુઓ છે એ વેચી અને લોકોની રોજગારી પણ વધી રહી છે। એટલે જે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે, કાળઝાળ ગરમીને લઈ હાલ તો જે રાજપીપળા શહેરના જે શહેરવાસીઓ છે એ કરજણ નદી કિનારે સ્નાન કરી અને એક સ્વિમિંગ પુલની પણ મજા માણી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। ગાંધીનગર ખાતે કિસાન સંઘ અને રાસાયણિક ખાતર ઉત્પાદકોનો પરિસંવાદ યોજવામાં આવ્યો। ખાતરના વધુ પડતા વપરાશથી થતા શરીરને થતા નુકસાન અને રોગો અંગે ચર્ચા કરવામાં આવી, તો વર્તમાન પરિસ્થિતિમાં ખાતર નહીં મળવા જેવી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પરિસ્થિતિ પણ નબળી પડી છે। રાસાયણિક ખાતર વિક્રેતાઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે ભારતીય આ પરિસંવાદનું ખાસ આયોજન કરવામાં આવ્યું। ત્યારે ગુજરાતમાંથી લગભગ 500 થી વધુ રાસાયણિક ખાતર વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા। રાસાયણિક ખાતરના વિક્રેતાઓને પણ જે એમના રોજિંદા જીવન વ્યવહારમાં જે તકલીફો પડે છે, એનું પણ કઈ રીતે સમસ્યાથી આપણે બહાર આવી શકીએ અને ખેડૂતને કેવી રીતે રાસાયણિક ખાતરનો વિકલ્પ આપણે પહોંચાડી શકીએ, એની બૃહદ ચર્ચા કરવા માટે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના વિક્રેતાઓ સાથેનો પરિસંવાદ રાખ્યો છે, જેની અંદર ગુજરાતભરથી 500થી પણ વધુ ખાતર વિક્રેતાઓ ઉપસ્થિત રહ્યા છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। આ છે ન્યૂઝ 18 નેટવર્ક। તમે જોઈ રહ્યા છો
ન્યૂઝ 18 ગુજરાતી. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જવાન કેસરી. પાટણ શહેરમાં પશુપાલકોની દાદાગીરી. રખડતા ઢોરને પાંજરાપોળ ખસેડવાની કાર્યવાહી દરમિયાન બબાલ. પાલિકાના કર્મચારીઓએ પકડેલા ઢોરને ડબ્બામાંથી છોડાવી ગયા પશુપાલકો. લુખાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. અમદાવાદમાં મણિનગર BRTS બસ સ્ટેન્ડ નજીક બબાલ. શાકભાજીના ફેરિયા અને ટી સ્ટોલ સંચાલક વચ્ચે બોલાચાલી. મામલો ગરમાતા ફેરિયાઓએ ચાવાળા યુવક પર કર્યો જીવલેણ હુમલો. વજન કાંટા વડે હુમલો કરતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજા. નજીવી બાબતે થયેલી બબાલ બાદ કોમ્પ્લેક્સના વેપારીઓમાં ભારે રોષ. ઉશ્કેરાયેલા વેપારીઓએ ફેરિયાઓની શાકભાજી રસ્તા પર ફેંકી આક્રોશ ઠાલવ્યો. ઘટના બાદ પોલીસ અને AMCની એસ્ટેટ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. અમદાવાદમાં મહિલા ગ્રાહકનો મોટો દાવો. પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહકનો દાવો. ગ્રાહકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો વિડીયો. નીકળ્યાનો ગ્રાહકનો દાવો. ગ્રાહકે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો વિડીયો. રાણી બસ સ્ટેશન પાસે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજ્યમાં આજથી સ્વવસ્તી ગણતરી પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત હવે નાગરિકો 31 મે સુધી ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વસ્તી ગણતરી જાતે જ નોંધાવી શકશે. ત્યારે આ અભિયાનના પ્રથમ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલે પોતાના નિવાસસ્થાનેથી પરિવાર સાથે ઓનલાઈન વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર M નાગરાજન, ડેપ્યુટી કમિશનર નિધિ સિવાસ તેમજ વસ્તી ગણતરી માટે નિયુક્ત અધિકારીઓ અને ટીમ ઉપસ્થિત રહી હતી. CR પાટીલે પરિવારના સભ્યોના નામ સહિતની જરૂરી વિગતો ઓનલાઈન પોર્ટલ પર નોંધાવી હતી અને આ પહેલને ડિજિટલ ઇન્ડિયા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. નવી વ્યવસ્થા હેઠળ નાગરિકો હવે મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા જ પરિવારની માહિતી નોંધાવી શકશે, જેમાં ઉંમર, શિક્ષણ, વ્યવસાય સહિતની વિગતોનો સમાવેશ થાય છે. નોકરી માટે દિવસ દરમિયાન જ્યારે ઘરે નહીં હોય એ દરમિયાન જો એ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી ન આપી શકે તો એમણે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ. એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપણી પણ વસ્તી ગણતરીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દર્શન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થતા ચકચાર મચી જવા પામી છે. માત્ર 32 વર્ષીય વિજયકુમાર બેન્દ નામના કામદારની તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ભારે ગરમીના કારણે કામદારનું મોત થયાના આક્ષેપો સામે આવી રહ્યા છે. ઘટનાને પગલે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો, જેથી મોતનું ચોક્કસ કારણ સામે આવી શકે. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. हम लोग बैठ के 10 मिनट पहले नाश्ता भी किए, फिर उठ के नीचे यार मतलब लिफ्ट पास गए, फिर एक रोला लिए तो लादने के चक्कर में या गर्मी लगा उनको, कुछ भी कर सकते हैं, या धूप वहाँ हल्का हल्का रहता है तो पाँव या फिसला कुछ भी हुआ तो नीचे आ गए फिर सीधे. डॉक्टर ने बताया कि भाई अब उन्होंने ICU में रखा, तो उसके बाद ICU में जब उनका दम टूट गया तो उन्होंने जवाब दे दिया कि भाई अब नहीं बचेंगे. हाँ, वो उसी वजह से पाँव फिसला तो चक्कर की वजह से हुआ. कितने माले से ऊपर? 3 माल. સુરતના ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ભેસ્તાન સ્ટેશનથી ગોલ્ડન આવાસ સુધી પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી. DCP રાજેશ પરમાર, ACP, PI સહિત 70થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. તો શંકાસ્પદ વાહન ચાલકોની પૂછપરછ કરવામાં આવી.
વિસ્તારમાં વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ થતા નિયમ તોડનારાઓમાં ફફડાટ ફેલાયો. કેટલાક ગુનેગારોના ઘરો પર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસની ચેતવણી. સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનતી જોવા મળી. પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં એક મેગા કોમ્બિંગનું ઝોન તરફથી આયોજન કરવામાં આવેલું છે. આનો આશય એ છે કે પ્રજામાં શાંતિ સલામતીની ભાવના સુદૃઢ બને અને જે અસામાજિક તત્વો છે, ગુનેગાર પ્રવૃત્તિ કરનારા જે શખ્સ ઈસમો છે, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને ગુનો કરતા અટકાવવામાં આવે, એટલા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે. બનાસકાંઠા એલસીબીએ ડીસાના રસાણા ગામ નજીક થયેલા ચેઇન સ્નેચિંગના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 4 શખ્સોની ધરપકડ કરી. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા 2 બાઇકમાં આવેલા 4 શખ્સોએ પેટ્રોલ પંપ માલિક પર હુમલો કરી તેમની સોનાની માળા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આખરે ડીસાના આખોલ 4 રસ્તા પાસેથી 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. લૂંટારુઓ પાસેથી કુલ ₹3,14,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ મળીને સમગ્ર ગુનાને અંજામ આપ્યાની કબૂલાત કરી. તો હાલ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એક ચેઇન સ્નેચિંગનો બનાવ પેટ્રોલ પંપ ઉપર બનેલ હતો. આ ચેઇન સ્નેચિંગના બનાવ પછી તાત્કાલિક લોકલ પોલીસની અને જિલ્લાના એલસીબીની ટીમ કામમાં હતી. તે સાથે 4 આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવેલ છે. આ 4 આરોપી અરવિંદ, સુમેરસિંહ, રાજુજી અને ભીમસિંહ, આ તમામ આરોપી સિદ્ધપુર પાટણના છે. આરોપીઓ પાસેથી સોનાની જે માળા હતી, જે લગભગ 2 લાખ રૂપિયાની છે, તે ગુનામાં જે વાપરેલ છે તે 2 મોટરસાઇકલ અને મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે અને તાત્કાલિક તેઓની અટક કરીને આગળની ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવી રહી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે તેમજ એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ભરૂચના શક્તિનાથ સર્કલ અને અંકલેશ્વરના ચોટા નાકા વિસ્તારમાં આવેલા એટીએમમાં વૃદ્ધોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડવાની ઘટનાઓ સામે આવી હતી. તપાસ દરમિયાન પોલીસે તુષાર કોઠારી નામના આરોપીને ગોદી રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરતો અને પિન જાણી લીધા બાદ એટીએમ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લેતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ મહારાષ્ટ્રમાં ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આરોપીને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે. આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે. એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.